નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ એલ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા જે નિયમો હોય તે વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એમ, તેના ઉચ્ચારો અને તેના લગતા જે નિયમો હોય તે વિગતે સમજવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એમ એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય, સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય અથવા તો સ્પેલિંગને અંતે એટલે કે છેલ્લે આવતો હોય તો પણ તેનો ઉચ્ચાર મરચાનો મ એવો જ થાય છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એમ એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય, સ્પેલિંગની અંદર વચ્ચે આવતો હોય અથવા તો એ સ્પેલિંગના અંતે આવતો હોય તો પણ તેનો ઉચ્ચાર આપણે મ એવો જ કરીશું। ઉદાહરણથી જોઈશું તો વધારે તમને સમજાશે। અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો। મેન, મધર, કેમેરા, ટીમ અને ડ્રીમ। તો અહીં આ સ્પેલિંગો છે મેન, મધર, કેમેરા, ટીમ અને ડ્રીમ। એમાં તમે જુઓ મેન અને મધર જે સ્પેલિંગ છે એની અંદર એમ એ સ્પેલિંગની શરૂઆતમાં છે। કેમેરા જે શબ્દ છે એની અંદર જે વિડીયો શૂટ થાય છે કેમેરો, તો આ કેમેરાની અંદર એમ જે છે એ સ્પેલિંગમાં વચ્ચે છે અને ટીમ અને ડ્રીમ આ બે સ્પેલિંગની અંદર એમ જે છે એ સ્પેલિંગને અંતે આપેલો છે। તો બધી જ પરિસ્થિતિઓમાં આપણે એમનો જે ઉચ્ચાર જે છે તે મ એવો કરીએ છીએ। તો આ હતો નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એમ સ્પેલિંગની શરૂઆતમાં, સ્પેલિંગમાં વચ્ચે અથવા તો સ્પેલિંગના અંતે છેલ્લે આપેલો હોય તો પણ આપણે તેનો ઉચ્ચાર મ એવો જ કરીશું। આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ એમ 2 વખત આવતો હોય એટલે કે ડબલ એમ હોય, કોઈ પણ સ્પેલિંગમાં આલ્ફાબેટ એમ જે છે એ ડબલ એમ તરીકે આવતો હોય એટલે કે એક સાથે 2 એમ આવતા હોય તો તેવા સંજોગોમાં પણ આપણે આલ્ફાબેટ એમનો ઉચ્ચાર મ એવો જ કરીશું। ફરી એક વખત, કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં એમ જે છે આલ્ફાબેટ એમ એ 2 વખત આવતો હોય એટલે કે ડબલ એમ હોય તો પણ આપણે તેનો ઉચ્ચાર મ કે મ એવો નહીં કરીએ, પરંતુ મ એવો જ કરીશું। ટૂંકમાં એક જ વખત મ એવો આપણે ઉચ્ચાર કરીશું। ઉદાહરણ જુઓ તો ઉદાહરણથી તમને વધારે સમજાશે। સમર, કોમન, હેમર, ગ્રામર જે આપણે ભણીએ છીએ અને કમ્યુનિકેશન। ફરી એક વખત, સમર, કોમન, હેમર, ગ્રામર અને કોમ્યુનિકેશન આ બધા જ સ્પેલિંગની અંદર એમ જે છે એ 2 વખત આવેલો છે એટલે કે સ્પેલિંગમાં ડબલ એમ આવે છે, પરંતુ તેનો ઉચ્ચાર આપણે મ એવો નથી કરતા, પરંતુ મ એવો જ કરીએ છીએ। સમર, કોમન, ગ્રામર, હેમર, કોમ્યુનિકેશન। તો બધી જ પરિસ્થિતિઓમાં આપણે તેનો ઉચ્ચાર શું કર્યો છે? મ એવો જ કર્યો છે। તો આ હતો નિયમ નંબર 2, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં એમ 2 વખત આવતો હોય તો પણ તેનો ઉચ્ચાર આપણે મ એવો જ કરીશું। તો હવે વાત કરીશું નિયમ નંબર 3ની, જેની અંદર સાયલેન્ટનો નિયમ છે। પરંતુ મિત્રો યાદ રાખજો, આ જે એમ જે છે આપણો આલ્ફાબેટ એમ એ અંગ્રેજીના 99% સ્પેલિંગોમાં એ સાયલેન્ટ થતો નથી। ટૂંકમાં એમ જે છે એ સાયલેન્ટ થતો નથી, પરંતુ એમના કારણે બીજો કોઈક આલ્ફાબેટ સાયલેન્ટ થઈ જાય છે અને તેનો નિયમ આપણે પહેલેથી જ તેના જે નિયમો છે તેમાં જોયો છે। અહીં આપણે એમની વાત ચાલે છે, એમ વિશે સમજીએ છીએ ત્યારે આપણે આ જાણી લેવું જરૂરી છે। જો કદાચ તમે એ વિડીયો નથી જોયો સાયલેન્ટ બીના નિયમો, ઉચ્ચારો અને નિયમો, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો। પરંતુ અહીં આપણે જે એ નિયમને છે એને યાદ કરીશું, કારણ કે આમાં એમનો સંબંધ છે આ નિયમ સાથે। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં એમ પ્લસ બી એટલે કે એમની સાથે બી જોડાય ત્યારે આપણે આ જે બી હોય એમની સાથે જોડાતો બી એ બીનો આપણે ઉચ્ચાર કરતા નથી। યાદ રાખજો મિત્રો, એમ સાયલેન્ટ થતો નથી, પરંતુ એમ જોડાવાથી જે બી જે છે આલ્ફાબેટ બી એ સાયલેન્ટ થઈ જાય છે અને બીના ઉચ્ચારો અને નિયમોવાળા વિડીયોમાં આપણે આ વિગતે સમજાવી ચૂકીએ છીએ। પરંતુ અહીં આપણે યાદ કરીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં એમ અને બી જોડાય છે તો ત્યારે એમનો ઉચ્ચાર થાય છે, પરંતુ એની સાથે જોડાતા બી જે બી આલ્ફાબેટ છે તેનો ઉચ્ચાર થતો નથી। ઉદાહરણ જો, ઉદાહરણો પણ આપણે વિડીયોમાં ચર્ચા કરેલી છે, બરાબર। કોમ, બોમ, લેમ, થમ અને ક્લાઇમ। ફરી એક વખત, કોમ, બોમ, લેમ,
થમ અને ક્લાઇમ્બ. તો આ બધા સ્પેલિંગની અંદર બી આવે છે, પણ આપણે કોમ્બ, બોમ્બ, લેમ્બ, ક્લાઇમ્બ આવું વાંચતા નથી, બનો ઉચ્ચાર કરતા નથી. ફક્ત ને ફક્ત કોમ, બોમ્બ આ રીતે આપણે તેનો ઉચ્ચાર કરીએ છીએ. તો ટૂંકમાં એમ ક્યારેય સાયલેન્ટ થતો નથી. કેટલાક 2, 3, 4 એવા સ્પેલિંગો છે જેમાં અપવાદરૂપ આ જે એમ જે છે કેટલાક સંજોગોમાં એ સાયલેન્ટ જેવો રોલ કરે છે, એ અપવાદ છે. એ સિવાય એમ જે છે એ અંગ્રેજીની અંદર સાયલેન્ટ થતો નથી, પરંતુ એમ જોડાવાથી બી જરૂરથી સાયલેન્ટ થઈ જાય છે. તો આ હતો નિયમ 3 કે જેમાં એમ સાયલેન્ટ નથી થતો, પણ એમના કારણે આલ્ફાબેટ બી સાયલેન્ટ થઈ જતો હોય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે, એમાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા જેવા બીજા મિત્રો સુધી પહોંચી જાય એના માટે એને શેર કરી દો, અને મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી લો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી